નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશું ધોરણ 9 માં વિષય ગણિત પ્રકરણ નંબર 7 ત્રિકોણ વિશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવાની છે જેનું નામ છે ત્રિકોણ. બરાબર, અત્યાર સુધી આપણે પ્રકરણ નંબર 1 થી 6, 12, 14 અને 15 બરાબર કુલ 9 પ્રકરણ પૂરા કરી નાખ્યા. 15 માંથી 9 પૂરા થઈ ગયા છે. 6 પ્રકરણ આપણે બાકી છે. એમાંથી પણ આજે આપણે એક નવું પ્રકરણ ત્રિકોણની શરૂઆત કરવાની છે, જેમાં ત્રિકોણ વિશેની આપણે બેઝિક માહિતી મેળવશું. એના બાજુઓનો ઉપયોગ અને એના ખૂણાઓનો ઉપયોગથી ઘણી બધી એવી વસ્તુનો આપણે ઊંચાઈ મેળવી શકાય છે તે પણ આપણે જોવાનું છે. ત્રિકોણના પ્રકાર વિશે પણ આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો આજે આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ. તો આપણે આજના આ લેક્ચરમાં બેઝિક માહિતી મેળવવાની છે, ત્રિકોણ વિશેની બેઝિક માહિતી. બરાબર છે, તો એમાં પહેલો પોઈન્ટ છે ત્રિકોણ. ત્રિકોણને ઇંગ્લિશમાં ટ્રાયએંગલ બોલવામાં આવે છે. શું બોલવામાં આવે છે? ટ્રાયએંગલ. અને ત્રિકોણ બને કઈ રીતે? તો કે 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. બરાબર, કે જો 3 પરસ્પર છેદતી એટલે કે 1, 2 અને 3 આમ પરસ્પર છેદતી હોય એકબીજાને, બનતી બંધ આકૃતિ થઈ ગઈ, બંધ થઈ ગઈ, અંદર જો એક આખો ગેપ બની ગયો, જગ્યા બની ગઈ, બંધ. બરાબર છે, તો કે 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. જે અહીંયા તમને દેખાય, હવે અહીંયા આપણે બિંદુઓના નામ આપી દઈએ, A, B અને C. ક્લિયર? હવે આજે ટ્રાયએંગલ છે એમાં ટ્રાયએંગલ આ રીતના જે શબ્દ છે, ટ્રાય એટલે 3, એંગલ એટલે ખૂણાઓ અથવા ખૂણો. બરાબર, એંગલ્સ એટલે ખૂણાઓ થાય, એંગલ એટલે ખૂણો. હવે આ 3 ખૂણાઓનો ઉપયોગ કરીને આ આકૃતિ ખાસ કરીને બનતી હોય છે. ખૂણાનો ખાસ કરીને મહત્વનો ભાગ છે આ આકૃતિનો. બરાબર, બીજી વસ્તુ, આ જે આકૃતિ બનાવી છે એને આપણે એમ કહી શકાય કે ત્રિકોણ ABC. ત્રિકોણ ABC. હવે ગણિતની ભાષામાં સંકેત વડે લખવું તો આને કઈ રીતે લખાય ને? ત્રિકોણ ABC તરીકે દર્શાવવામાં આવે છે. બોલાય ત્રિકોણ ABC પણ લખાય આ રીતે. બરાબર, સંકેતમાં. ત્યાર પછી ત્રિકોણમાં કઈ કઈ આપણે ભાગ આવેલા હોય? તો કે ત્રિકોણમાં 3 બાજુ આવેલી હોય, ત્રિકોણને 3 બાજુઓ આવેલી હોય, 3 ખૂણાઓ આવેલા હોય અને 3 શિરોબિંદુઓ આવેલા હોય છે. ચાલો ચેક કરીએ. તો અહીંયા 3 બાજુઓ છે, એ કઈ કઈ બાજુઓ છે? જો બાજુઓ, 3 બાજુઓ કીધી તો અહીંયા આ AB બાજુ, BC બાજુ અને CA અથવા AC બાજુ. આ ત્રણેય છે એ બાજુઓ છે. બરાબર, ત્રિકોણની. પછી અહીંયા 3 બાજુઓ, પછી 3 ખૂણા. ખૂણા કયા છે? ખૂણાઓ. તો કે ખૂણો A, આ ખૂણો A, આ ખૂણો B, આ ખૂણો C. ખૂણો A, ખૂણો B અને ખૂણો C. આ 3 ખૂણાઓ આવેલા હોય અને 3 શિરોબિંદુઓ. તો શિરોબિંદુઓ કોને કહેવાય? તો અહીંયા શિરોબિંદુ આ A છે ટપકું કરેલું, આ A શિરોબિંદુ કહેવાય, B શિરોબિંદુ કહેવાય અને C શિરોબિંદુ કહેવામાં આવે છે. આમ 3 બાજુ, 3 ખૂણા અને 3 શિરોબિંદુઓ આવેલા હોય
છે. ક્લિયર થઈ ગયું? આ હતી બેઝિક માહિતી, બરાબર છે. હવે આ જે ખૂણો છે, ખૂણો એ, એને આપણે બીજા નામ વડે પણ દર્શાવી શકાય છે. ચાલો ચેક કરીએ, ધ્યાન આપજો. જો કે ત્રિકોણ એબીસી ના સંદર્ભમાં ખૂણો એબીસી, જો આના બે ખૂણો હોય એને આવી રીતે ખૂણો એબીસી પણ લખી શકાય, બરાબર. અથવા તો આને ખૂણો બી પણ કહી શકો તમે, અથવા તો ખૂણો સીએબી પણ સીબીએ પણ કહી શકો. ક્લિયર? આ એક જ ખૂણાને ત્રણ રીતે લખી શકાય: એબીસી, ખૂણો બી અથવા ખૂણો સીબીએ. વચ્ચેનો બી અહીંયા વચ્ચે જ આવવો જોઈએ, અથવા ખૂણો બીસીએ જોઈએ તો આમાં ખૂણો સી કહેવાય, વચ્ચેનો જે શબ્દ છે તે. અથવા તો આને ખૂણો એસીબી પણ બોલાય, વચ્ચે સી રાખવાનો. પછી એક ત્રીજો ખૂણો છે ને સીએબી, અથવા ખૂણો એ પણ કહી શકાય, અથવા તો ખૂણો બીએસી પણ બોલી શકાય, બરાબર છે. એક અને એક ખૂણાના ત્રણ જુદા જુદા નામ વડે દર્શાવી શકાય. અને બાજુમાં પણ એવી રીતે હોય, જો કે એ બી બાજુ હોય તો તમે એને બી એ બાજુ પણ કહી શકો, બીસી બાજુ હોય તો એને તમે સીબી બાજુ પણ કહી શકો, એસી બાજુ હોય તો તમે એને સીએ બાજુ પણ કહી શકો. ઓકે, આ બધી બેઝિક માહિતી છે ત્રિકોણ વિશેની. આ બાજુઓ, ખૂણાઓ અને શિરોબિંદુઓ જે છે આ ત્રિકોણના અંગો બોલવામાં આવે. શું બોલવામાં આવે? ત્રિકોણના અંગો. કે બાજુઓ, ખૂણાઓ અને શિરોબિંદુઓનો ઉપયોગ કરીને ત્રિકોણ આખો તૈયાર થાય છે, એટલે એને ત્રિકોણના અંગો બોલવામાં આવે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. બીજો ટોપિક કે ત્રિકોણ એબીસી ના સંદર્ભમાં આપણે ત્રિકોણ એબીસી નો ઉપયોગ કરીએ અને બીજી કઈ આપણે એના પરથી માહિતી મેળવી શકાય છે, અથવા તો કોઈ ખૂણો કે બાજુ છે એને સ્પેસિફિક કોઈ નામ આપવામાં આવેલું છે, તો કેવી રીતે નામ આપવામાં આવેલું છે એ ચેક કરીએ. જો આમાં પણ પહેલો મુદ્દો કે અંતર્ગત ખૂણો એક આવશે. હવે અંતર્ગત ખૂણો છે એના ઇંગ્લિશમાં ઇન્ક્લુડેડ એંગલ બોલવામાં આવે. હવે અંતર્ગત ખૂણો કહેવાય કોને? તો અંતર્ગત ખૂણો કોને કહેવાય? તો કે ત્રિકોણની બે બાજુઓના સામાન્ય અંત્યબિંદુ દ્વારા દર્શાવાતો ત્રિકોણનો ખૂણો. બરાબર છે. ઘણાના વ્યાખ્યામાં ખ્યાલ નહીં પડ્યો હોય, હું તમને આકૃતિ વડે સમજાવું. એક ત્રિકોણ છે જેને આપણે નામ આપી દઈએ એબીસી, બરાબર. જો ત્રિકોણની બે બાજુઓ, દાખલા તરીકે એબી અને બીસી, આ બે બાજુઓનો વિચાર કરીએ આપણે. ચાલો આનો ત્રિકોણની બે બાજુઓમાં સામાન્ય અંત્યબિંદુ. હવે આ બે બાજુઓ છે એનું સામાન્ય બિંદુ કયું થાય? તો કે આ બી થાય. આના દ્વારા દર્શાવતો એટલે આ ખૂણો થયો, દર્શાવતો ત્રિકોણનો ખૂણો, તો આને અંતર્ગત ખૂણો કહેવાય. આપણે લખી શકાય આ રીતે કે એ બી અને બીસી બાજુઓનો અંતર્ગત ખૂણો બી છે. કયો ખૂણો છે? બી છે, બરાબર. એવી રીતે સી કઈ બાજુનો અંતર્ગત ખૂણો કહેવાય? તો કે એસી અને બીસી બે બાજુનો અંતર્ગત ખૂણો કયો થઈ જાય? સી થઈ જાય. એવી રીતે એબી અને એસી બાજુનો અંતર્ગત ખૂણો છે એ થઈ જાય. ક્લિયર? આજ મેં તમને સમજાવવા માટે લખ્યું છે. બાકી હવે તમને ખ્યાલ પડી ગયો છે કે બે બાજુનો જે સામાન્ય બિંદુ હોય ને એના વડે જે ખૂણો બનતો હોય એને આપણે અંતર્ગત ખૂણો બોલવામાં આવે છે. ક્લિયર? ત્યાર પછી આપણે જોઈએ અંતર્ગત બાજુ. અંતર્ગત બાજુ જેને ઇંગ્લિશમાં બોલાય ઇન્ક્લુડેડ સાઈડ. સાઈડ એટલે બાજુ.
અંતર્ગત એટલે ઇન્ક્લુડેડ, બરાબર. ચાલો, અંતર્ગત બાજુ કોને બોલવામાં આવે? તો એના માટેની વ્યાખ્યા છે ખૂણાની ત્રિકોણ માટે વાત કરીએ એટલે ત્રિકોણના બે ખૂણાની અંતર્ગત બાજુ એટલે કે તે ત્રિકોણના ત્રીજા ખૂણાની સામેની બાજુ થાય. ઓકે, હવે જો અંતર્ગત બાજુ એટલે કઈ રીતે હોય તમને સમજાવું કે એક ત્રિકોણ છે, એમાં ખૂણો A B C છે, એમાં બે ખૂણા લીધા A અને B, એની સામેનો ખૂણો C થઈ ગયો, તો એની સામેની બાજુ હોય તેને અંતર્ગત બાજુ કહેવાય. ઉદાહરણ તરીકે તમને સમજાવું કે ખૂણો A અને ખૂણો B, હવે A અને B ની અંદર કઈ બાજુ આવે? AB બાજુ. તો ખૂણો A અને ખૂણા B ની અંતર્ગત બાજુ AB છે. ક્લિયર થઈ ગયું? એવી રીતે ખૂણો A અને ખૂણા C ની અંતર્ગત બાજુ AC, ખૂણો B અને C ની અંતર્ગત બાજુ BC. ક્લિયર? ઓકે, એક એક ઉદાહરણ તમને સમજાવતો જાઉં છું. અંતર્ગત ખૂણો સમજી લીધો, અંતર્ગત બાજુ સમજી ગયા. ત્યાર પછી આવે છે ત્રિકોણના ખૂણાની સામેની બાજુ. ત્રીજો પોઈન્ટ, ત્રિકોણના ખૂણાની સામેની બાજુ, બરાબર. એને ઇંગ્લિશમાં બોલાય સાઈડ ઓપોઝિટ ટુ એન એંગલ. ખૂણાઓની સામેની બાજુ. વ્યાખ્યા જોઈએ તો ખૂણો જે બે બાજુઓના અંતર્ગત ખૂણો છે તે સિવાયની ત્રિકોણની બાજુને સામેની બાજુ કહે છે. એટલે કે ડાયરેક્ટલી આપણે સમજીએ તો વ્યાખ્યા બહુ મહત્વની નથી, પરંતુ પ્રેક્ટિકલ રીતે આપણે આ સમજવાનું છે કે ત્રિકોણના ખૂણાની સામેની બાજુ. દાખલા તરીકે તમને સમજાવું કે એક ત્રિકોણ બનાવી નાખીએ આપણે. અહીંયા ABC લઈ લઉં તો ખૂણા A ની સામેની બાજુ કઈ થાય? ખૂણા A ની સામેની બાજુ BC થાય. ક્લિયર થઈ ગયું? ખૂણા B ની સામેની બાજુ AC થાય, અને ખૂણા C ની સામેની બાજુ તો કે AB થાય. બરાબર, આ ખૂણાની સામેની બાજુ છે. બસ એટલું જ સમજવાનું છે આપણે, બરાબર. વ્યાખ્યા સમજાણી હોય કે ન સમજાણી હોય, છતાં પણ હું તમને વ્યાખ્યા ફરીથી સમજાવું કે જે બે બાજુઓ 1 અને 2 નો અંતર્ગત ખૂણો હોય, એની અંતર્ગત ખૂણો દાખલા તરીકે A વિચારી, તે સિવાયની ત્રિકોણની બાજુ, એટલે આને સિવાયની સામેની બાજુ, એના સિવાયની જે બાજુ હોય એને સામેની બાજુ કહે છે. તો આ બે આપણે કાઢી નાખીએ તો સામે કઈ વધી? એક BC વધી, એ એની સામેની બાજુ કહે છે. B ની સામેની બાજુ AC, C ની સામેની બાજુ AB થાય. ક્લિયર? ઓકે, ચાલો ત્યાર પછી ચોથો ટોપિક જોઈએ આપણે. ત્રિકોણની બાજુની સામેનો ખૂણો. હવે આપણે સામેની બાજુ જે મેળવી એમ સામેનો ખૂણો મેળવવાનો છે. ઇંગ્લિશમાં બોલાય એંગલ ઓપોઝિટ ટુ અ સાઇડ ઓફ અ ટ્રાયેંગલ. બરાબર. ચાલો હવે આપણે અહીંયા વ્યાખ્યા પહેલા લખીએ, પછી આકૃતિ વડે સમજીએ કે ભાઈ ત્રિકોણની બાજુની સામેનો ખૂણો કહે તો એની વ્યાખ્યા થશે કે ત્રિકોણની
આપેલી બાજુઓ, ત્રિકોણની આપેલી બાજુઓ ની સામેનો ખૂણો એટલે કે બાકીની બે બાજુઓનો અંતર્ગત ખૂણો. ચાલો વ્યાખ્યા સમજાય કે ન સમજાય, આકૃતિ વડે આપણે સમજી લઈએ કે અહીંયા ત્રિકોણ એબીસી છે. અહીંયા આપણને શું કીધું કે ત્રિકોણની બાજુની સામેનો ખૂણો, તો એબી બાજુ છે એની સામેનો ખૂણો કયો થાય? સી ખૂણો થાય. બીસી ની સામેનો ખૂણો કયો થાય? એ ખૂણો. અને એસી ની સામેનો ખૂણો કયો થાય? બી ખૂણો. ક્લિયર? આમાં તમે આ માહિતી સમજી જશો તો પણ ચાલશે, બરાબર. વ્યાખ્યા જોવાની જરૂર નથી. ખૂણો આપ્યો હોય તો સામેની બાજુ ખબર પડી જવી જોઈએ, અથવા તો બાજુ આપેલી હોય તો સામેનો ખૂણો કયો થાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ અતિ બેઝિક માહિતી, બરાબર. બીજો ટોપિક પૂરો. ઓકે, આ જે તમે બેઝિક માહિતી લખશો જરા પાકી બુકમાં, ત્યારે મેં અહીંયા ટોપિક નંબર આપ્યા છે. આ પેલો ટોપિક લખીને એવી રીતે આખી માહિતી લખવાની, બરાબર છે. ટોપિક અહીંયા પૂરો થઈ ગયો, બરાબર. તમારે આનો સ્ક્રીનશોટ પાડી શકો, સ્ક્રીનશોટ પાડીને પછી આખું વ્યવસ્થિત શાંતિથી લખી શકો, બરાબર. પછી અહીંયા આ પેલો ટોપિક છે એ અહીંયા પૂરો થઈ ગયો. બીજો ટોપિક અહીંયાથી શરૂ થયો કે ત્રિકોણ એબીસી ના સંદર્ભમાં, બરાબર. આનો સ્ક્રીનશોટ પાડી લો એટલે અહીંયા 1 અને 2 મુદ્દા કવર થઈ જશે. ત્યારબાદ આપણે આગળ છે તો ત્રીજો મુદ્દો આવે છે. ઓકે, ત્રીજો મુદ્દાનો સ્ક્રીનશોટ પાડી શકો. પછી ચોથો અને આ છેલ્લો મુદ્દો છે બીજા પોઈન્ટનો. હવે આપણે 2 મુદ્દા પૂરા કર્યા, હવે આપણે ત્રીજો મુદ્દો જોવાનો છે. ત્રીજો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, એમાં ખાસ ધ્યાન આપજો. આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે, કારણ કે પહેલો મુદ્દો અને બીજો મુદ્દો મેં જે તમને સમજાવ્યા, 2 પોઈન્ટ સમજાવ્યા, એ પોઈન્ટ એવા સહેલા હતા જે તમે અગાઉના ધોરણોમાં ખાસ કરીને શીખી ચૂક્યા હો. પણ આ પોઈન્ટ ત્રીજો છે, બરાબર, આ શીખ્યા હશો તો પણ ઘણા વિદ્યાર્થીઓને ભૂલાઈ ગયો હશે. અને આ ટોપિક છે 10મા ધોરણમાં પણ આવશે, 11, 12માં તમે ભણશો ત્યારે પણ તમારે આનો ઉપયોગ આવશે, બરાબર છે. એટલે ખાસ આ આઈએમપી ટોપિક છે, 2 બાબત ઉપર આધારિત છે. હું તમને વ્યવસ્થિત રીતે સમજાવીશ, એટલે ખાસ ધ્યાન આપજો આ પોઈન્ટ વિશે. ત્રિકોણની એકરૂપતા, ત્રિકોણની એકરૂપતા. હવે એમાં ત્રિકોણની એકરૂપતા એટલે શું? એમાં પેલો પોઈન્ટ છે એકરૂપ આકૃતિઓ. હવે આકૃતિઓ ઘણી બધી હોય, બરાબર. જુદી જુદી વર્તુળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ ઘણી બધી હોય. જેવા એવા શેપ પણ હોય કે જેના આપણને નામ પણ ન આવડતા હોય, બરાબર છે. તો આ એકરૂપ આકૃતિઓ કોને કહેવાય? તો 2 અથવા 2 કરતા વધારે આકૃતિ હોય એને આપણે જોઈને અથવા માપીને કહી શકાય કે આ એકરૂપ આકૃતિ છે કે એકરૂપ આકૃતિ નથી. કઈ રીતે? ધ્યાન આપજો. જે 2 આકૃતિઓ નો આકાર, જે 2 આકૃતિનો આકાર કેવો હોય તો કે સરખો હોય, જે 2 આકૃતિની આકાર સરખો હોય અને માપ પણ સરખા હોય, માપ પણ સરખા હોય, તેને એકરૂપ આકૃતિ કહે છે, બરાબર છે. 2 આકૃતિ લેવાની, કેટલી? કોઈ પણ 2 આકૃતિ હોય એના આકાર સરખા હોય અને માપ પણ સરખા હોય તો તેને એકરૂપ આકૃતિ કહેવાય. ઉદાહરણ તરીકે આપણે સિક્કો હોય, રૂપિયાનો સિક્કો હોય, બરાબર છે. આપણે સરખા એકરૂપ, ચાલો હું તમને અહીંયા મારી પાસે સિક્કા છે એટલે તમને સમજાવું. જો અહીંયા 2 સિક્કા છે, બરાબર. આ 2 રૂપિયાના 2 સિક્કા છે, તમે અહીંયા જોઈ શકો.
હવે આ બે સિક્કા છે તે એકદમ કોપી ટુ કોપી જેવા લાગે છે, બરાબર છે, કારણ કે અહીંયા આપણે જો આને ત્રિજ્યા મેળવીએ તો ત્રિજ્યા સરખી હોય, પછી આનો પરિઘ મેળવીએ તો પરિઘ સરખો હોય, બરાબર. આ બે આકૃતિ એકબીજા પર બંધ બેસતી આવે છે. જો આ રીતે ગોઠવણી કરી નાખું તો નીચે એક સિક્કો છે એવું આપણને લાગે નહીં. આને કેવી આકૃતિ કહેવાય? બંધ બેસતી આકૃતિ કહેવાય. આવી બંધ બેસતી આકૃતિ એટલે કે સમાન આકૃતિ થઈ ગઈ કે આકાર સરખો હોય, એના માપ પણ સરખા હોય, એનો વ્યાસ, ત્રિજ્યા, પરિઘ બધું સરખું જ હોય. તો આ બે આકૃતિ છે એ કેવી આકૃતિ કહેવાય? એકરૂપ આકૃતિ કહેવાય. કેવી કહેવાય? એકરૂપ. એટલે ટૂંકમાં કોપી ટુ કોપી જ હોય, બરાબર છે. દાખલા તરીકે અહીંયા ₹1 નો સિક્કો લો અને આ ₹2 નો સિક્કો લો તો આના માપમાં થોડોક તફાવત થશે, બરાબર છે. આની જાડાઈમાં અથવા તો એનો વ્યાસ છે એમાં કાંઈક માઇનોર આપણે ચેન્જીસ હોઈ શકે, બરાબર છે. કોપી ટુ કોપી હોઈ શકે નહીં. બાકી ₹2ના બે સિક્કા હતા, આ કોપી ટુ કોપી એકબીજા હોય તો આ બે એકરૂપ કહેવાય, પરંતુ આ બે બાજુ બાજુ લો તો એકરૂપ કહેવાય નહીં. ક્લિયર થઈ ગયું? હવે હું તમને બીજું ઉદાહરણ આપું કે અહીંયા જો અહીંયા બે પેન છે, બરાબર છે. આ બે પેનને તમે જોઈ શકો તો આપણે એક દ્રષ્ટિએ જોતા કે પેન ચેન્જીસ કરી નાખી હોય, બરાબર છે. આ રીતે આમ કરીને આમ કરીને આમ કરીને આમ ચેન્જ કરી નાખું તો આપણે એમ થાય કે ભાઈ આ પેન અહીંયા હતી કે આ વાળી પેન અહીંયા આવી ગઈ. ખ્યાલ પડ્યો? કહેવાનો મતલબ એ જ છે મારો કે બે સેમ વસ્તુ દેખાતી હોય, એના માપ પણ સરખા હોય, એનો વ્યાસ, ત્રિજ્યા, ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ કોપી ટુ કોપી એકબીજા હોય તો આવી આકૃતિને શું કહેવાય? એકરૂપ આકૃતિ કહેવાય. બાકી આમ ચેન્જ કરી નાખું, ચાલો આ બે પેન એકરૂપ આકૃતિ કહેવાય તો કે ન કહેવાય, કારણ કે આમાં કંઈક ને કંઈક તફાવત હશે કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, વ્યાસ, ત્રિજ્યા કંઈક તફાવત હોય એટલે આ એકરૂપ ન કહેવાય. હવે તમને ખ્યાલ પડી ગયો કે એકરૂપ આકૃતિઓ કોને કહેવાય? બરાબર. કોપી ટુ કોપી હોય તો કે અમુક સિક્કાઓ હોય, બરાબર, સરખા મૂલ્યના સિક્કા હોય એવું આપણે લખી શકાય. પછી તમે બંગડીનું ઉદાહરણ લઈ શકો, બરાબર. બહેનોએ બંગડીઓ પહેરી હોય તો એમાં સરખા માપની બંધ બેસતી આકૃતિ વાળી બંગડી આવે તો એ પણ એકરૂપ આકૃતિ થઈ જાય. પછી તમે એટીએમ કાર્ડ જોયા હોય ખાસ કરીને, બરાબર છે, એમાં પણ એકરૂપ આકૃતિ હોય છે. પછી આપણે સમાન ત્રિજ્યાના બે વર્તુળ, પછી ચોરસ પણ કહી શકાય કે સમાન બાજુવાળા ચોરસ, બે ચોરસ, બરાબર છે. તો આવા બધી આકૃતિ છે એ કેવી કહેવાય? એકરૂપ આકૃતિ કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકરૂપ આકૃતિ કોને કહેવાય એ તમે સમજી ગયા. ત્યાર પછી આ ત્રિકોણની એકરૂપતા વિશે પેલી માહિતી મેળવી કે ભાઈ એકરૂપતા એટલે શું? તો કે ભાઈ ત્રિકોણ જે એકરૂપ પ્રકારનો હોય કે સરખા રૂપ હોય બેયના, કોપી ટુ કોપી, તો એવા બધા આકૃતિને એકરૂપ ત્રિકોણો કહેવામાં આવે છે. ઓકે, આના પછીનો બીજો મુદ્દો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.